અહેશાન ચૌહાણ મંદ બુદ્ધિના બાળકને પ્રથમ શ્રાવણ માસ સોમવારે સોમનાથ મંદિરમાં દર્શન કરાવ્યા. ટ્રેનમાં બધાને લઈ જવામાં આવ્યા હતા. અહેવાલ જતીન પરમાર. આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. એમાં ટ્રેનમાં મંદબુદ્ધિના છે, ભિક્ષુક છે, વૃદ્ધો છે, અનાથ બાળકો છે, મગજની બીમારીના બાળકો છે. એ લોકોને શ્રાવણ મહિનાના પહેલા સોમવારે હું 240 જણાને 270 જણાને લઈ જતો હતો. અને મારું એક્સિડન્ટ થયું છે અને બહુ ખર્ચો આવ્યો છે, એટલે એટલી સંખ્યા હું નથી લઈ જઈ શકતો. અત્યારે હું 115 જણાને સોમનાથની યાત્રા કરાવું છું. અને મારામાં કોઈકને મદદ લેવી પડે, કારણ કે માણસો એટલા છે. અને મનબુદ્ધિના ભિક્ષુ વૃદ્ધો અપંગને શ્રાવણ મહિનાના પહેલા જ સોમવારે સોમનાથ લઈ જવા મારું 22મું વર્ષ છે જે સોમનાથ લઈ જાઉં છું. એને ખાસ કરીને ઈશ્વરીય મહાદેવ જાઓ છો, એમાં કેવી રીતના આખો મહિનો? હું ઈશ્વરીય મહાદેવ 35મું વર્ષ થાય મારે હાલીને જવાનું. મને 53 થયા. હું શ્રાવણ મહિનો આખો 30 દિવસ મારા ઘરેથી હાલીને થાવ, 10 કિલોમીટર થાય. આખો મહિનો હું ચાલીને જાઉં ત્યાં. આજે સોમનાથ જાઉં છું સવારે આટલા વાગ્યામાં, બરાબર. તો હું રાત્રે પાછો ઈશ્વરીય મહાદેવ જાઉં, દર્શન કરું છું, હાલીને જ જાઉં. આવું રીક્ષા પણ જાઉં છું. એને 35 વર્ષ થયા. પણ તમે મુસ્લિમ છો? હાજી, હું મુસ્લિમ છું. હિન્દુ મુસ્લિમમાં કોમી એકતામાં માનું છું. બધા ધર્મો એક છે. અલ્લાહ કયો, ભગવાન કયો, બધું એક છે. મંદિરમાં હાથ જોડીને પ્રાર્થના કરો, દરગાહમાં ખુલ્લા હાથ રાખીને કરો, નમાઝ પડીને દુઆ કરો, મંદિરમાં પ્રાર્થના કરીને કરો. પણ કોઈ દિવસ હિન્દુ મુસ્લિમ ભાઈચારો રાખવો જોઈએ, બાજુનો જોઈએ. અમુક બધી કોમમાં અમુક માણસો હોય જ છે કે જે બજાવે છે અને બોલતા હોય છે. આપણે એ ન લેવાનું, આપણે સાથે મળીને રહેવાનું. કોરોના હતો, માણસો એકબીજાને જઈમાં પૂછતા હતા, હિન્દુ હતા, મુસલમાન હતા, બ્લડ લઈ છીએ આપણે, બ્લડ કોનું આવે છે, કઈ કાસ્ટનો છે, પૂછી છીએ. તો પછી શું કામે આપણે ઉપરવાળા એક કર્યું છે, આપણે શું કામ અલગ થઈને રહીએ, સાથે મળીને રહીએ, ભાઈચારો રહીએ. એનાથી વિશેષ શું છે? આ સોમનાથ જાઓ છો તો કેટલા વર્ષથી હજી તમારી કેટલી ઈચ્છા છે કે હજી લઈ જાઓ? મારી ઈચ્છા છે કે જ્યાં સુધી જીવવું, હાથ પગ ચાલે ત્યાં સુધી સોમનાથ મનબુદ્ધિના ભિક્ષુ વૃદ્ધોને પૈસા વધતા જાય તો હું વધારે સંખ્યા લઈ અને જઈશ, લઈને સોમનાથ દર્શન કરાવી. અમે જૂનાગઢને અમે જમાડી છીએ. રાજારાણી પૂરી છે, સૂકી ભાજી છે, પુલાવ છે, વેફર છે, ચેવડો છે, મીઠાઈમાં જાંબુ છે, પેંડા છે, ઓરેન્જ છે, બરાબર, પાણીની બોટલ છે, રિટર્નમાં ફૂલ થારી છે મનબુદ્ધિના ભિક્ષુ કાટું. અને જે શ્રાવણ મહિનો રહે છે એનાટું ફરાળી ચેવડો, પેટીસ, છાશ, કોલ્ડ ડ્રિંક્સ એનાટું એ છે.